હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ પીપલ આર ડુઈંગ ગુડ. આજના ક્વેશ્ચન્સની વાત કરીએ તો જે લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા ટેક્સ્ટબુકના એક્સરસાઇઝના ક્વેશ્ચન પેન્ડિંગ હતા એ આજે પૂરા કરી દઈએ. શું છે આ પ્રશ્ન તમે સમજો તો કે પ્રશ્નમાં લખ્યું છે સૂર્ય એક ગરમ પ્લાઝમા. પ્લાઝમા જે છે ને એ એવો પદાર્થ છે જે ખૂબ ઊંચા તાપમાને મળે છે. બરાબર, ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપ માટે તમે જે છે એનું કોમ્બાઇન્ડ સ્વરૂપ જે છે એ આપણને જનરલી મળતું હોય છે આ પ્લાઝમા માટે. બરાબર, હવે જો હું તમને વાત કરું કે આયનીકૃત એટલે શું, તો કે આયન ધન આયન ઋણ આયનમાં કન્વર્ટ થાય. જેની અંદરનો ગર્ભ, ગર્ભ એટલે કોર. માની લો કે આ સૂર્ય હોય ને તો આ જે ભાગ છે ને એ એનું કોર કહેવાય. બરાબર, હવે એનું તાપમાન કેટલું છે, તો કે એનું તાપમાન આપી દીધું છે 10⁷ કેલ્વિન. અને એનાથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન આ જે છે ને આ T1 અંદરનું છે અને આ T2 બહારનું તાપમાન જે છે એ 6000 કેલ્વિન આપી દીધું છે. બરાબર, હવે સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી એક હશે. એટલે આપણે એવું કહી શકીએ કે જે સૂર્ય જે છે એ અંદરથી ઘન હોઈ શકે. બરાબર, આ અંદરથી કેવો હોઈ શકે, કા આપણે એવું કહીએ કે ઘન હોઈ શકે, કા પ્રવાહી હોઈ શકે, કા વાયુ હોઈ શકે. આ ત્રણમાંથી એક જ અવસ્થા આપણે કન્સિડર કરી શકીએ છીએ. બરાબર, તમે એક કામ કરો, તમે ચેક કરો નીચેની માહિતી ઉપરથી. તો કે સૂર્યનું દળ આપી દીધું છે, ત્રિજ્યા આપી દીધી છે. આ માહિતી ઉપરથી તમે ઘનતા ચેક કરો અને તમે ચકાસો કે ભાઈ આ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. સમજાણો તમને પ્રશ્ન? બરાબર, આપણને એવું કીધું છે આ તાપમાન એટલા ઊંચા છે, અંદર વધારે ખૂબ વધારે તાપમાન છે 10⁷ કેલ્વિન જુઓ તમે, અને બહાર જતા આ તાપમાન 6000 કેલ્વિન છે. એટલે ઘટ્યું 10⁷ એટલે કેટલું બધું થયું વિચારો તમે. તો અંદરથી બહાર જતા જે તાપમાન જે દ્રવ્ય છે એ ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, એનું સ્વરૂપ તમારે જે છે એ ચકાસવાનું છે. તો કે ઘનતા બરાબર શું થાય, અહીંયા વાંચો. ઘનતા બરાબર દળ છેદમાં કદ. સૂર્યનું દળ રકમ આપી દીધી, ત્રિજ્યા. સૂર્યને જો તમે ગોળા તરીકે લ્યો, સૂર્યને એક ગોળો લ્યો તો એનું કદ થશે 4/3 પાઈ આર ક્યુબ. જો તો ભાઈ અહીંયા 4/3 પાઈ આર ક્યુબ છે. દળ છેદમાં કદ 4/3, પાઈની જગ્યાએ 3.14, આર 7 × 10⁸ મીટર. આ એની ત્રિજ્યા આપી છે. બરાબર, આર બરાબર શું આપી દીધું છે, 7 × 10⁸ મીટર. એનો ઘન એટલે આ છે ને 8×3 = 24. આ જે તગડો છે, તમને જો થોડુંક ઝૂમ કરીને બતાવું, આ જે તગડો છે એ આને પણ લાગશે અને 7 ને પણ લાગશે. બરાબર, આ વસ્તુ તમે એક મગજમાં રાખજો. સાદુરૂપ આપી અને જવાબ લાવ્યા શું, તો કે 1.4 × 10⁻³ કેજી પ્રતિ મીટર ક્યુબ. વાયુની ઘનતા આટલી ન હોય, પાણીની ઘનતા છે ને 1000 કેજી પ્રતિ મીટર ક્યુબ છે, એટલે એ પ્રવાહી સ્વરૂપ થયું. ઘન પદાર્થની ઘનતા હોઈ શકે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉપરોક્ત ઘનતા કઈ, તો કે આ જે ઘનતા આવી છે આપણી પાસે જવાબમાં 1.4 × 10⁻³ કેજી પ્રતિ મીટર ક્યુબ. આ ઘનતા ઘન ઓર પ્રવાહીના ક્રમની છે. સમજ્યા તમે? કોના ક્રમની છે? ઘન અથવા પ્રવાહીના ક્રમની. એટલે એક વસ્તુ તમે યાદ રાખજો કે આ વસ્તુ સમજતી વખતે તમે ચેક કર્યું, આપણે ટેલી કર્યું કે જે જવાબ ઘનતા બરાબર દળ છેદમાં કદથી આપણને પ્રાપ્ત થયો છે આ એ કયા ક્રમનો છે ને એના ઉપરથી આધાર રાખ્યો કે આ ઘન છે કે પ્રવાહી. ઓકે, આનું રીઝન શું? આનું કારણ એ છે કે આટલી ઊંચી ઘનતા સૂર્યના અંદરના સ્તરો વડે બહારના સ્તરો પર લાગતા અંદર તરફના ગુરુત્વાકર્ષણ બળ વડે છે. સૂર્યના અંદરના સ્તરો જે છે એના પર બહાર એના વડે આ જે કોર પાર્ટ જે છે, આ કોર પાર્ટ અંદરના એ છે ને આમ સ્તરીય ગોઠવણી હોય. જુઓ તમને સૂર્ય હું અહીંયા સપોઝ ડ્રો કરીને આપું કે આ સૌથી બહારનું સ્તર, એની પછી આ એની અંદરનું સ્તર, એની પછી આ એની અંદરનું સ્તર, એની પછી આ એની અંદરનું સ્તર, હજી અંદરનું સ્તર. ખ્યાલ આવે ને? આ પ્રકારની ગોઠવણી છે, સ્તરીય ગોઠવણી. તો કે આ જે અંદરનું સ્તર છે એનાથી બહારના સ્તર પર બળ લાગે છે. કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ.
કયું બળ લાગે છે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ. એના કારણે કયા સ્વરૂપમાં છે? ઘન અથવા પ્રવાહી. તો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. જ્યારે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 800 ને કેટલા 24.7 મિલિયન, યાર 824.7 મિલિયન ની જ્યારે વાત કરો છો તો 1 મિલિયન બરાબર 10⁶ થયો, એટલે 10 લાખ થયા. આ ખબર હોવી જોઈએ. બરાબર ને? તો અહીંયા હું લખું સૌથી પહેલા તો કે કેટલા કિલોમીટર દૂર છે? 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. કિલોમીટર ને હમણાં મીટરમાં ફેરવશું. કોણીય વ્યાસ એટલે જે ખૂણો બનાવે છે થીટા, એનું મૂલ્ય આપી દીધું છે આપણને. બરાબર. આ આપ્યું જ નહીં, સેકન્ડમાં આપ્યું છે. આ શેમાં આપ્યું છે આપણને? સેકન્ડમાં. તો કે સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય ને તો ગુણ્યા 1/60 કરવું પડે, એટલે શેમાં ફરે? મિનિટમાં. પાછું મારે એમાંથી ડિગ્રીમાં જવું હોય, બરાબર, મારે જો એમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો પાછું ગુણ્યા 1/60 કરવું પડે, અને એમાંથી રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો π/180 કરવું પડે. આ બધી માથાજી કરતા મને ખ્યાલ આવ્યો કે 1 સેકન્ડ બરાબર આપણું થશે 4.874 ગુણ્યા 10⁻6 રેડિયન. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો. દર વખતે કાંઈ ગણતરી કરવા જવાય નહીં, યાદ રાખી લેવાય. આ જે કિંમત છે 1 સેકન્ડ બરાબર 4.874 ગુણ્યા 10⁻6 રેડિયન. હવે બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ. તમારે શું ગોતવાનું? જુપિટરનો વ્યાસ. તો કે હાલ ભાઈ આ રહ્યો જુપિટર. બરાબર. આ તમને લાગતું હશે પણ આ માની લેજો કે ગોળો જ છે, ગ્રહ છે. આ એનો વ્યાસ થઈ ગયો. કેટલો વ્યાસ થયો એનો અહીંયા સુધીનો? આ એના વ્યાસાંત બિંદુઓ થઈ ગયા. અને આ જે છે એને આપણે ડી કહી દઈએ. ગુરુ ગ્રહનો વ્યાસ, ગુરુનો વ્યાસ. બરાબર. ક્યાંથી અવલોકન કરીએ છીએ? તો કે પૃથ્વી ઉપરથી. આ પૃથ્વી છે, અહીંથી અવલોકન કરીએ છીએ. ક્યાં સુધીનું? તો કે આ વ્યાસાંત બિંદુઓ સુધીનું. એક અહીંયા અને બીજું બિંદુ જે છે એ અહીંયાને જોડી દઈએ. અને અહીંયા જે ખૂણો બને છે એને આપણે કીધો થીટા. આ થીટો કેટલો છે? તો કે આ છે થીટા. આ માપ આપણને આપી દીધું છે થીટા. શેમાં આપ્યું છે? સેકન્ડમાં. શેમાં કન્વર્ટ કરશું? રેડિયનમાં. વાંચો તો ભાઈ, અહીંયા લખ્યું છે થીટા બરાબર 35.72 સેકન્ડ. એને ગુણ્યા આ કિંમત કરી નાખી. 35.72 ગુણ્યા 4.874 ગુણ્યા 10⁻6 રેડિયન કરી દીધું એટલે તમને જે છે એ જવાબ મળી જશે. આ થીટા આવ્યો. હવે આ તો અંતર કેપિટલ ડી થશે ને. કેપિટલ ડી કેટલું છે? 824.7 મિલિયન કિલોમીટર. જો તો અહીંયા મિલિયનના 10⁶ કર્યા, અને 1 કિલોમીટર અહીંયા કઈ રીતે આવ્યું એ લખી દઉં. ચાલો તમને અહીંયા હું જે છે અહીંયા લખી દઉં છું. તો કે સૌથી પહેલા 824.7 ગુણ્યા 10⁶ કિલોમીટર એટલે 10⁻3. જવાબ થઈ ગયો 824.7 ગુણ્યા 10⁹ મીટર. આ રહ્યો જવાબ. આ કોનો છે? કેપિટલ ડી નો જવાબ છે. હવે ચા બરાબર તીખું. આ ચાપ ગણાશે, આ ત્રિજ્યા ગણાશે, અને આ ખૂણો ગણાશે. બરાબર. તો જો મારે આ ડી ગોતવું હોય તો ખાલી એટલું જ કરવાનું રહ્યું ને યાર. ડી બરાબર થીટા ઇન્ટુ કેપિટલ ડી. બરાબર. ત્રિજ્યા ગુણ્યા ખૂણો. અથવા આઈ કરેલું છે થીટા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. એમાં સ્મોલ ડી ને સૂત્રનો કરતા બનાવો એટલે આ ગુણાઈ જાય. જો અહીંયા કર્યું મેં. હા, એ બધું છાપીને જાય, પછી કોઈ તકલીફ જ ન પડે જીવનમાં. હા, બરાબર. હવે થીટાની કિંમત છે આપણી પાસે? તો કે હા, કેટલી છે? થીટાની કિંમત છે આ 35.72 ન લખતા એની હારે આ ગુણી નાખજો. આ એટલું એક આ થીટાની કિંમત થઈ, અને આ કેપિટલ ડી કર્યું. જે આવે એ તમારો જવાબ. આ જે છે એ તમારો આન્સર આવશે. બરાબર. ઓકે, ચાલો. તો ફાઇનલ આન્સર તમને મળી ગયો છે. કઈ રીતે કર્યું એ ખબર છે હવે તમને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ વાંચું છું. તો કે વરસાદમાં એક વ્યક્તિ v ઝડપથી ચાલી રહી છે.
તેની છત્રી શિરોલંબ દિશા સાથે આગળ તરફ થીટા કોણે નમાવી રાખ્યો છે. એક વિદ્યાર્થી થીટા અને વી વચ્ચેનો સંબંધ ટેન થીટા વી મેળવે છે. તો અપેક્ષા મુજબ વી ટેન્સ ટુ થીટા અને થીટા ટેન્સ ટુ 0 ની મર્યાદામાં આ સંબંધને ચકાસે છે. આપણે ધારી લઈએ કે પવન પ્રબળ નથી અને વરસાદ શિરોલંબ પડી રહ્યો છે. તમે વિચારી શકો કે આ સંબંધ સાચો હોઈ શકે. જો નથી તો આવા કારણનું અનુમાન કરો. બરાબર. એક સિમ્પલ વસ્તુ સમજાવું કેમ આ સંબંધ. સોલ્યુશનમાં જવાબ તમને મેં કીધો લ્યો કે આ ખોટું છે. રીઝન પહેલા તો પ્રશ્ન સમજો. અત્યારે શું થાય છે કે આમ વરસાદ બ્લ્યુ રાખીએ, આમ વરસાદ પડી રહ્યો છે. એ આવો નહીં, સારું રાખીએ, શિરોલંબ પડી રહ્યો. બરાબર. આપણો બાબલો જે છે એ કે અહીંયા ઊભો છે અને એના હાથમાં છત્રી છે. આ જે છે એ છત્રી છે. લખી જ દઉં છો ભાઈ. આ એના પર વરસાદ આમ પડી રહ્યો છે. હવે તો કે શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો એ જોવાનો છે. તો કે આ વ્યક્તિએ, આ જે વ્યક્તિ છે જેને હાથમાં છત્રી છે, એને છત્રીને આમ કંઈક રાખી. બરાબર. અહીંયા એને આવી રીતે રાખી છે. જુઓ તમે. આડી. અને એને આ શિરોલંબ સાથે થીટાનો ખૂણો બનાવ્યો છે. વી કોની ઝડપ છે? તો કે વી ઝડપથી એ પોતે આમ ગતિ કરી રહ્યો છે. આ વી ઝડપથી વ્યક્તિ ગતિ કરી રહ્યો છે. અહીંયા વરસાદ જે છે એ આમ પડે છે. આવી રીતે વરસાદ પડી રહ્યો છે. આમાં થીટા કેટલો થાય શિરોલંબ સાથે? થીટા 0 છે. આ થીટા આમ જે છે એ શિરોલંબ દિશા સાથે થીટા વધારતો ગયો. આ લાઈન શિરોલંબ રેખા કહેવાય. ખબર પડે ને તમને? આ જે લાઈન છે, આ જે લાઈન આખી, બરાબર, આ જે ગ્રીન કલર થી મેં અત્યારે લાઈન ડ્રો કરી, એ કઈ લાઈન છે? તો કે શિરોલંબ રેખા. શિરોલંબ રેખા. અને આ જે છત્રી છે, આ છત્રી અને શિરોલંબ રેખા વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. છત્રી અને શિરોલંબ રેખા વચ્ચેનો ખૂણો થીટા છે. બરાબર. કાઇનેમેટિક્સ ચેપ્ટર 3 માં પાછા આપણે આ પ્રકારના દાખલાઓ ગણવાના છે. પણ આ સંબંધ ખોટો શું કામ છે એનું હું તમને રીઝન આપું. તો કે થીટા છે ને, હંમેશા એવું યાદ રાખો, થીટા જે છે એ પરિમાણ રહિત હોય. કોણ? હું ટેન થીટા ની વાત નથી કરતો. થીટા પરિમાણ રહિત. બરાબર. રેડિયન એનો સેકન્ડ. તેથી ટેન થીટા એ પરિમાણ રહિત. થીટા પરિમાણ રહિત હોય તો ટેન થીટા. જો પારિમાણિક દ્રષ્ટિએ વિચારો, જો તમે એવું કહો કે આ ટેન થીટા બરાબર વી છે, એટલે કે આના પરિમાણ જે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ એ આનોય થાય. બરાબર. અહીંયા આનો એકમ આપણે કહેતા હોઈએ કે મીટર પ્રતિ સેકન્ડ, તો આનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ થાય, જે કમ્પ્લીટલી રોંગ પડે. જે કેવું છે? રોંગ, ખોટું છે. એટલે આખી વાત તો ખોટી થઈ ગઈ. હા, ટેન થીટા બરાબર વી છેદમાં વી ડેશ હોત કે વ્યક્તિની ઝડપ હોત. ધારો કે વી વ્યક્તિની ઝડપ કહી દઈએ અને વી ડેશ વરસાદની ઝડપ કહી દઈએ, તો વી છેદમાં વી ડેશ પરિમાણ રહિત છે. આ વસ્તુ જે છે એ અગત્યની વાંચવાની છે આપણે. શું જરૂરી છે જુઓ તમે અહીંયા. તો કે આ સમીકરણ સાચી રીતે લખવું હોય તો તેની જમણી બાજુ પરિમાણ રહિત હોવી જોઈએ અને તેના માટે તેને ઝડપથી ભાગવું પડે. આમાં આ સંબંધ નીચે મુજબ મળે છે. ખ્યાલ આવી ગયો? આ સંબંધ નીચે મુજબ ક્યારે મળે? જ્યારે વી છેદમાં વી ડેશ એટલે ડાબી જમણી બે બાજુ પરિમાણ હરખા હોવા જોઈએ. બરાબર. ક્લિયર છે આટલું? પ્રશ્ન સમજાઈ ગયો છે? ચાલો આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 2.26 એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળોને ચાલવા દેવામાં આવે તો સમયમાં માત્ર 0.0
2 સેકન્ડનો તફાવત જોવા મળે છે. 1 સેકન્ડનો અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે? પ્રશ્ન સમજજો ભાઈ. આ 0.02 જે છે ઈ એમાં મળતો તફાવત છે, એટલે આપણે એને એવું કહી શકીએ કે ડેલ્ટા ટી આ જે છે ને, સોરી, આ જે છે બરાબર, આ 0.02 સેકન્ડ એને કહી શકીએ ડેલ્ટા ટી છે. માપન કોનું કરવું છે? તો કે 1 સેકન્ડનું કરવું છે. અને કેટલા વર્ષ સુધી આ ઘડિયાળોને ચાલવા દીધી? તો કે 100 વર્ષ. ટી બરાબર આપણે લખીએ 100 વર્ષ, બરાબર, વર્ષ, 100 વર્ષ. હું યર જ લખી નાખું યાર, 100 years. હવે એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365. એટલે સેકન્ડમાં કન્વર્ટ કરું, 100 ગુણ્યા 365. કેટલી કલાક હોય? 24, એટલે ગુણ્યા 24. કેટલી મિનિટો એક કલાકમાં? 60 મિનિટ ગુણ્યા 60. તો આનો જવાબ આવે, આનો આટલાનો જવાબ જે છે ને, આટલાનો જવાબ, ખાલી કોના જવાબની હું વાત કરું છું ઈ તમને કહી દઉં. આ 365 ગુણ્યા 24 ગુણ્યા 60 ગુણ્યા 60 એની નહીં, અહીંયા આ આટલા, ખાલી આટલાનો જવાબ જે છે એ કેટલો આવશે? તો કે ઈ આવે 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. આ તમારે નોંધ કરવી હોય તો કરી રહી છું. 1 year is equals to 1 year is equals to 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. 100 સાથે ગુણવાનું હતું એટલે 100 ગુણી નાખ્યા તો 10⁷ માં 10⁵ ઉમેરાઈ જાય એટલે 100 year કેટલું થઈ જાય? 100 ગુણ્યા 3.15 ગુણ્યા 10⁷, એટલે લખી શકાય ને, 2 ઘાત થઈ ને 10 ની. તો આપણે લખી દઈએ કેટલો જવાબ આવે? તો કે અહીંયા જવાબ આવે 3.15 ગુણ્યા 10⁹. બરાબર, આ જવાબ કેટલો આવ્યો? 3.15 ગુણ્યા 10⁹ સેકન્ડ. ઓકે, એક સેકન્ડમાં સમયમાં જોવા મળતો તફાવત, બરાબર, ઈ ગણવાનો છે. તો આ તો ત્રિરાશિ થઈ ને યાર, આ ત્રિરાશિ થઈ. શું? તો કે 3. આપણે લખીએ ત્રિરાશિમાં 3.15 ગુણ્યા 10⁹ સેકન્ડ માટે સમયમાં જોવા મળતો તફાવત 0.02 સેકન્ડ છે. તો 1 સેકન્ડ માટે કેટલો? તો હું પૂછ્યું 1 સેકન્ડ માટે કેટલો, કઈ રીતે? તો કે ગુણી નાખીએ 0.02 ગુણ્યા 1 બરાબર ભાગ્યા જે છે એ 3.15 ગુણ્યા 10⁹. હું થોડુંક આગળ લખું, અહીંયા થોડુંક, અહીંયા છે ને એટલો પાઠ કાઢી નાખીએ, બરાબર. ક્યાં લખશું જગ્યા? હા છે, કાંઈ વાંધો નહીં, ચાલો. આ ત્રિરાશિ આની આ ગુણી નાખજો, ભાગ્યા અહીંયા કરેલું જ છે. 0.02 ગુણ્યા 1 બરાબર ભાગ્યા 3.15 ગુણ્યા 10⁹. તો ઈ જે જવાબ મળે છે તમને એ કેટલો મળે છે? 1 સેકન્ડમાં સમયમાં જોવા મળતો તફાવત, બરાબર. એ થઈ ગયું. હવે તો કે 1 સેકન્ડનો અંતરાલ માપવા આ પ્રમાણભૂત ઘડિયાળની ચોકસાઈનો અર્થ શું થયો? તો કે આપણે કહીએ પ્રિસિઝન, એક્યુરસી, બરાબર, એની વાત કરવાની છે. તો આ જે ભાગ છે, આ 3.15 ગુણ્યા 10⁹ સેકન્ડ, એ તમારું શું થઈ ગયું? 100 વર્ષનો ગાળો છે. અને એને ભાગ્યા 0.02, ઈ આમ જોવા જાવ ને એટલે તફાવત, ત્રુટી, એરર એવું કહી શકો, એટલે 0.02. તો આની ચોકસાઈ 1.570 ગુણ્યા 10⁻11. આ નવું છે તમારી માટે, આ જે છે એ નવું છે, ધ્યાન રાખજો. આ કમ્પ્લીટલી નવું છે તમારી માટે. 1 સેકન્ડનો અંતરાલ માપવા માટે ચોકસાઈ, તો કે કેટલા વર્ષ છે અને કેટલો તફાવત પડે છે, તો ઈ તમને જે છે ચોકસાઈ, એની પ્રિસિઝન, એનું એક્યુરસી આપે છે, બરાબર. તો આ વાત આપણે શેના માટે કરી? દાખલા નંબર 2.26 માટે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતાનો અંદાજ લાવવો. હવે શું આપી દીધું છે એ તમને કીધું. તો કે સૌથી પહેલા એના પરિમાણ આપ્યા. પરિમાણ એટલે યાદ હોવું જોઈએ યાર, પરિમાણ ઈ જ વ્યાસ, ડી બરાબર આપણે લખી શકીએ 2r, તેથી r બરાબર d/2,
ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. 2.5 એંગસ્ટ્રોમ છે એટલે આર કેટલું થશે તો કે 2.5 ગુણ્યા 10⁻10 ભાગ્યા 2, જેને લખું 1.25 બરાબર ગુણ્યા 10⁻10 મીટર. આ આર નો જવાબ આવ્યો. જુઓ તો ભાઈ અહીંયા આર નો જવાબ આપણે લખેલો છે. આર નો જવાબ કેટલો છે 1.25 ગુણ્યા 10⁻10 મીટર. આને ઘડીક સાઈડમાં રાખીએ. આવું રફ કરી દો છો. હવે આ જગ્યાઓ છે મારી પાસે. જવાબ મળી ગયો. અહીંયા સુધી પહોંચ્યા. હવે કે વારંવાર આ વસ્તુ રિપીટ કરેલી છે યાર. v બરાબર 4/3 પાઈ આર ક્યુબ. v બરાબર કેટલું થશે 4/3 બરાબર પાઈ આર ક્યુબ. 4/3 પાઈમાં લખો 3.14 અને આરમાં આપણે લખીએ જે કાંઈ હોય કેટલું 1.25 ગુણ્યા 10⁻3 આ આર નો ઘન. હવે આ જે છે ને અહીંયા જોઈ લો, તમને દર વખતે હું દેખાડું છું. આ તગડો એ આની લાગશે, આની લાગશે એટલે અહીંયા 10⁻30 થી જશે અને એનો ઘન કરી અને એની સાથે ગુણી દીધું છે. તો આ વસ્તુ એક તમારા મગજમાં ફિટ રાખજો કે ભાઈ આ જે છે એ ગુણાઈ જશે. ફાઇનલ આન્સર કદનો મળી જાય છે મને 8.17 ગુણ્યા 10⁻3 સોરી 10⁻30 મીટર ક્યુબ. હવે તો કહેવાય તો બહુ ઈઝી યાર. ઘનતા બરાબર દળ છેદમાં કદ. સમજો ભાઈ, દળ કોનું દળ તો કે એક અણુનું દળ. કેમ કે તમે જે આ કદ લાવ્યા છો એ સોડિયમના એક અણુનું કદ છે ભાઈ. તમારે દળ તે કોનું જોશે? એક અણુનું દળ જોશે. સોડિયમ માટે હું આ લખી દઉં તમને, રકમમાં ભલે ન આપ્યું પણ આ એક લખી નાખજો 23 ગ્રામ પ્રતિ મોલ સોડિયમનું બરાબર કોનું તો કે આ લખીએ આપણે સોડિયમનું અણુભાર. શું છે આ? સોડિયમનો અણુભાર. હવે એક અણુનું દળ કઈ રીતે મેળવવું તો કે એક અણુનું દળ જે છે એ મેળવવા માટે અહીંયા આપણે લખી શકીએ ત્રિરાશિ માટે. ધ્યાનથી સમજજો આ વસ્તુ. તો કે ભાઈ જો એક મોલ બરાબર, એક મોલ એટલે આપણે અહીંયા કેવી રીતે લખી શકીએ? અને લખીએ, ઉભા રહ્યો ફરીથી લખું છું. એક મોલ એટલે થાય 6.023 ગુણ્યા 10⁻23. તો અહીંયા લખું સંખ્યા, અહીંયા લખું દળ. સંખ્યા કેટલી તો કે 6.023 ગુણ્યા 10⁻23. એનું દળ કેટલું 23 ગ્રામ. તો એને એમ લખે 23 ગુણ્યા 10⁻3 કેજી. સમજ્યા ને? ગ્રામ માંથી કેજી માં કન્વર્ટ કરવા 10⁻3. તો એક અણુ માટે કેટલું? ત્રિરાશિ મૂકી m બરાબર 1 ગુણ્યા 23 ગુણ્યા 10⁻3 છેદમાં 6.023 ગુણ્યા 10⁻23. જુઓ તો ભાઈ આ જવાબ કેટલો આવે છે 3.818 ગુણ્યા 10⁻26 કેજી. ચાલો તો હવે આપણે જે મેળવ્યું છે એ શું છે તો કે આપણે આ સોડિયમના એક અણુનું દળ મેળવી દીધું છે. આપણે અહીંયા સોડિયમના એક અણુનું દળ મેળવી લીધું છે. અહીંયા સુધી પહોંચી ગયા. હવે તમારી પાસે સોડિયમના એક અણુનું કદ છે, દળ છે, તો ઘનતા બરાબર દળ છેદમાં કદ અંશમાં 3.818 ગુણ્યા 10⁻26 છેદમાં આ કદ અહીંયા મૂકી દીધું. આ જવાબ આવ્યો. આ કોની આવી ઘનતા તો કે આ ઘનતા જે છે સોડિયમની ઘનતા છે. અહીંયા લખેલું જ છે ને યાર, હું ઘડે ઘડે નથી લખતો હવે. બરાબર, આ જે છે એ સોડિયમની ઘનતા છે. બરાબર, સોડિયમ માટેની ઘનતા. હવે તો કે હવે એની સરખામણી તમારે આની સાથે કરવાની છે 970 કેજી પ્રતિ મીટર ક્યુબ સાથે. ક્યાં 4.67 ગુણ્યા 10⁻3. બરાબર, આ આમ જોવા જાવ ને તમે 4.67 ગુણ્યા 10⁻3
કેજી પ્રતિ મીટર ક્યુબની જો તમે વાત કરો તો એ થશે 4670 કેજી પ્રતિ મીટર ક્યુબ. એની સામે 970 કેજી પ્રતિ મીટર ક્યુબ કરતા એ ઘણું જ વધારે છે. 10⁵ છે, ભૂલ ન કરતા. તો જે દર્શાવે છે કે ઘન પદાર્થમાં પરમાણુઓ ખૂબ જ નજીક નજીક આવેલા છે. પ્રવાહી અને વાયુમાં ઘનતા ઓછી હોય છે, ઘન પદાર્થમાં આ વધારે હોય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. ચાલો, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? એ જ વસ્તુ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ન્યુક્લિયર માપક્રમ પર લંબાઈનો અનુકૂળ એકમ ફર્મી છે. એક ફર્મી બરાબર 10⁻15 મીટર. એક એફએમ બરાબર 10⁻15 મીટર. આ પૂર્વગ માટેનો મેં એક આખો લેક્ચર લીધો છે. તમને ન ખબર હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ન્યુક્લિયસનું પરિમાણ નીચે આપેલ આનુભવિક સમીકરણને સામાન્ય રીતે અનુસરે છે, જે r બરાબર r0 a રેસ ટુ 1/3. આ છે ને r બરાબર r0 a રેસ ટુ 1/3, જેમાં r0 ની કિંમત 1.1 fm થી 1.2 fm જેટલી હોય છે. બરાબર. આપણે જે છે એ હંમેશા 1.2 fm સ્વીકારશું. આપણે કેટલું સ્વીકારતા હોય છે? 1.2 fm. જો અહીંયા લખેલું છે, જે અચળાંક લગભગ 1.2 fm છે. અને એ જે છે ને એને કહેવાય છે પરમાણુ દળાંક. આ સંબંધ તમારે ભણવાનો આવશે ક્યાં? તો કે ચેપ્ટર તમારે આ સંબંધ જે છે એ ભણવાનો આવશે કઈ જગ્યાએ? તો કે ધોરણ 12 ના ન્યુક્લિયસ નામના ચેપ્ટરમાં ભણવાનું આવશે. બરાબર. અત્યારે ભલે આપી દીધું, ત્યારે આપણે સમજવાનું આવશે. તો એ શું કે છે? આ નિયમ સૂચવે છે કે વિભિન્ન ન્યુક્લિયસની દળ ઘનતા લગભગ અચળ હોય છે. સાચી વાત છે. એક વસ્તુ યાદ રાખજો, ઘનતા અને ન્યુક્લિયસની ઘનતા અલગ શબ્દો છે. ઘનતા એટલે શું થશે કે આપણે પાણીની ઘનતા, વાયુની ઘનતા, ઘન પદાર્થની ઘનતા અલગ અલગ છે. જ્યારે ન્યુક્લિયસની ઘનતા, કોઈ પણ દ્રવ્યનો ન્યુક્લિયસ હોય એની ઘનતા લગભગ સમાન હોય છે. બરાબર. તો સોડિયમ ન્યુક્લિયસ માટે દળ ઘનતાની ગણતરી કરો. આ ઘનતા ઉપરના દાખલામાં મેળવેલ ઘનતા સાથે સરખાવો. આગળ જે આપણે મેળવી ઈ જ છે. આ સૂત્રની મદદથી કરવાની છે. હવે તો કે સોડિયમ માટે હમણાં જે રીતે ગણતરી કરી એ જ ફરીથી વિચારીએ. તો કે સોડિયમ માટે જો આપણે વાત કરતા હોય તો ન્યુક્લિયસની ત્રિજ્યા થશે આ r બરાબર, આમાં તમે જો કિંમત મૂકવાનો પ્રયત્ન કરો, r બરાબર r0 a રેસ ટુ 1/3 માં, બરાબર, એ ત્રિજ્યા છે. આ શું છે? ત્રિજ્યા. કદ 4/3 પાઈ r ક્યુબ થશે, જેમાં લખો 4/3 પાઈ r0 a રેસ ટુ 1/3 નો ઘન. એટલે આપણે લખી શકીએ 4/3 પાઈ r0 નો ઘન a રેસ ટુ 1/3 અને એનું 3, એટલે 3 3 ગયા, તો જવાબ આવે છે 4/3 પાઈ r0 ક્યુબ ગુણ્યા a. કોના માટે આ જવાબ આવ્યો? તો કે કદ, ન્યુક્લિયસના કદ માટે. બરાબર. ન્યુક્લિયસનો પરમાણુ દળાંક, ન્યુક્લિયસનો પરમાણુ દળાંક એ જે છે એ કેટલો છે? તો કે ન્યુક્લિયસના પરમાણુ દળાંકની જો આપણે વાત કરીએ, એની જો કે આમાં જરૂરી નથી, એ રીઝન એ હમણાં હું તારવી પણ દઉં. આટલું તમે જે છે એક કામ કરો, સાથે નોટ ડાઉન કરો. પરમાણુ દળાંક 23 છે એ મને ખબર છે, પણ આમાં એની જરૂર પડતી નથી. સમજાવું શું કામ. બરાબર. આટલું લખી નાખો તમે અહીંયા સુધીનું. ચાલો આગળ વધીએ. આ દાખલામાં તમારે જો આગળ લખવાનું બાકી હોય તો એ પોઝ કરીને લખી નાખજો. હું આ જ પેજમાં આગળ વધું છું. હવે શું આપણે જોવા જઈ રહ્યા છીએ એ જોજો તમે. ઘનતા બરાબર લખીએ દળ છેદમાં કદ. તો કે ઉપર લખવું ન્યુક્લિયસનું કુલ દળ છેદમાં ન્યુક્લિયસનું કુલ કદ. ન્યુક્લિયસનું કદ કેટલું આવ્યું હતું? 4/3 પાઈ r0 ક્યુબ ઇન્ટુ a. હવે અહીંયા સાંભળજો, ન્યુક્લિયસમાં કોણ છે
તો કે ન્યુક્લિયસમાં છે પ્રોટોન અને ન્યુટ્રોન, જેને કમ્બાઇનલી કહેવાય છે ન્યુક્લિયોન્સ. બરાબર. સોડિયમમાં ટોટલ 23 ન્યુક્લિયોન્સ છે. કઈ રીતે? તો કે 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન. ટોટલ કેટલા થઈ ગયા? 23. જે એનો પરમાણુ દળાંક પણ છે એ. તો હું અહીંયા શું લખું છું એ તમે વાંચો. ઘનતા રો બરાબર ન્યુક્લિયસનું દળ, એક ન્યુક્લિયોન, સાંભળજો, ન્યુક્લિયોન, એક ન્યુક્લિયોનનું દળ કહેવાય છે 1 AMU, એટમિક માસ યુનિટ 1.66 ગુણ્યા 10⁻27 કેજી. આટલું જ તો ખાલી આટલું. એક ન્યુક્લિયોનનું દળ કેટલું છે? 1.66 ગુણ્યા 10⁻27 કેજી. તો કુલ ન્યુક્લિયોનના દળ માટે મારે ગુણ્યા એ કરવું પડે. એકનું આટલું, એનું કેટલું? એ ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻27 કેજી. છેદમાં ન્યુક્લિયસનું કુલ કદ શું છે? 4/3 પાઈ r0³ ગુણ્યા એ. બરાબર. તમે આ વસ્તુ જુઓ, આ વસ્તુ તમે નોટિસ કરો. અહીંયા એ છે, આ પણ એ છે. અંશમાં અને છેદમાં બંનેમાં એ આવે તો ઉડાડી દઈએ. હાલો, કામ પતી ગયું છે આપણું. જુઓ તો જરાક. રો બરાબર આપણું સૂત્ર બને છે અંશમાં 1.66 ગુણ્યા 10⁻27 અને છેદમાં 4/3 પાઈ r0³. જો અહીંયા કિંમત મૂકી 1.66 ગુણ્યા 10⁻27. આ શેમાં છે? કેજીમાં. અને આ જવાબ મીટર ક્યુબમાં આવશે. એટલે આ યુનિટ બને છે કેજી પ્રતિ મીટર ક્યુબ. કિંમત જ મૂકી છે. r0 આપણને રકમ આપી દીધું છે 1.2 FM. 1.2 FM એટલે 10⁻15 મીટર. તો આ વસ્તુ આપણને સમજાઈ ગઈ છે. જવાબ આવ્યો છે 2.2 ગુણ્યા 10⁻17 કેજી પ્રતિ મીટર ક્યુબ. હવે આની જ વાત કરીએ તો r0 ઉપર માટેની જ વાત થઈ ને યાર. આમાં ક્યાં એ ની વાત આવી? જો એ તો ઉડી જ ગયા છે. એટલે આવી સ્પષ્ટતા તમે કરી શકો. આના માટે તમે એવી સ્પષ્ટતા કરી શકો કે કોઈ પણ ન્યુક્લિયસની ઘનતા, સાંભળજો, કોઈ પણ દ્રવ્ય માટે ન્યુક્લિયસની ઘનતા એ થી સ્વતંત્ર છે. આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ન્યુક્લિયસની ઘનતા બરાબર, ન્યુક્લિયસની દળ ઘનતા એ, કેપિટલ એ, જેને આપણે કહીએ છીએ પરમાણુ દળાંકથી સ્વતંત્ર છે. પરમાણુ ભારાંકથી સ્વતંત્ર છે. બરાબર. આગળના દાખલામાં જે ન્યુક્લિયસની ઘનતા આવી હતી, કોની, સોરી, સોડિયમની ઘનતા આપી હતી, એ કેટલી હતી? તો કે એ હતી 900 ને કંઈક સમથિંગ 70 કેજી પ્રતિ મીટર ક્યુબ. જોવો ને આ રહી 970 કેજી પ્રતિ મીટર ક્યુબ. એની કમ્પેરિઝનમાં આ જે છે 10⁻17, એટલે એની કરતા કેટલી વધારે છે. કોઈ કમ્પેરિઝન જ નથી યાર. 10⁻15 એનો ગુણોત્તર મળે છે. આગળના દાખલામાં જે જવાબ આવ્યો હતો એની સાથે આની સરખામણી કરો તો ન્યુક્લિયસ ની ઘનતા 10⁻15 વધારે છે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે ભાઈ. બરાબર, લખી રાખજો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આ બહુ સારો ક્વેશ્ચન છે. લેઝર પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી તથા એક દિશ કિરણપુંજનો સ્ત્રોત. કિરણપુંજ એટલે બંચ ઓફ લાઇટ રેસ. એક સાથે ઘણા બધા પ્રકાશના કિરણો આવતા હોય એની વાત છે. લેઝરના આ ગુણનો ઉપયોગ લાંબા અંતરોના માપન માટે કરવામાં આવે છે. લેઝરનો પ્રકાશીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને પૃથ્વીથી ચંદ્રનું અંતર ખૂબ સચોટતાથી માપી શકાય છે. માપી ચૂક્યું છે આપણે, આમ તો મપાઈ ચૂક્યું છે, સોરી. લેઝર પ્રકાશીય પુંજ ચંદ્રની સપાટીથી પરાવર્તન પામી 2.56 સેકન્ડમાં પાછો આવે છે. પૃથ્વીની ફરતે ચંદ્રની કક્ષા કેટલી ત્રિજ્યાની છે એ આપણે ગોતવાનું છે. બહુ સહેલું છે. જો સાંભળો, અહીંયા હું આકૃતિ દોરું છું, ધ્યાનથી સમજો. તો કે અહીંયા આપણે સૌથી પહેલા કહીએ કે ભાઈ આ પૃથ્વીને ગ્રીન ડ્રો કરીએ. ગ્રીન. આ કોણ છે? તો કે પૃથ્વી. આવું પૃથ્વી નથી લખતો, ઈ ફોર અર્થ લખી નાખો. અર્થ. એનાથી કોઈક કેટલા અંતરે? તો કે આર જેટલા અંતરે આ કક્ષામાં મૂન જે છે, આ મૂન, ઓકે,
મૂન જે છે એ ત્યાં ભ્રમણ કરે છે. ઓકે, અર્થ અને મૂન તમને દેખાય છે ક્લિયર? બરાબર, આમ ભ્રમણ કરે છે. હવે શું કર્યું આપણે? તો કે આપણે અર્થ ઉપરથી પ્રકાશ, આ લેઝર પ્રકાશ છોડ્યો, હાલો અહીંથી આ છોડ્યો અને એ પાછો આવ્યો. હકીકતમાં કેમ ગયું થોડું ઝૂમ કરીને આપણે જોઈએ. જો અહીંયા અર્થ હોય અને અહીંયા ક્યાંક મૂન હોય તો આ પ્રકાશની કિરણાવલી આ કિરણપુંજ આમ કરતું ગયું, ભટકાઈને પાછું આવ્યું. બરાબર, આ કુલ સમય 2.56 સેકન્ડ છે. આ કુલ સમય કેટલો છે? 2.56 સેકન્ડ. એટલે ધારો કે જવાનો સમય ને આવવાનો સમય ટોટલ 2.56 સેકન્ડ હોય તો ખાલી આટલો સેકન્ડ, આટલું જવાનો કેટલો થાય? 2.56 ભાગ્યા 2. એટલે ઈ સમય આવી ગયો છે, ખાલી જવાનો સમય કહું છું. તો કે ઈ જે સમય છે ઈ થશે 1.28 સેકન્ડ. ખાલી ત્યાં સુધી પહોંચવાના સમયની વાત છે. હવે તમારે આ ત્રિજ્યા માપવી છે. તમને પ્રકાશની ઝડપ તો ખબર જ છે ને યાર. આ શું છે વાંચો, સી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ પ્રકાશની ઝડપ છે. હવે ઝડપ અંતર છેદમાં સમય, તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો કે અંતર, કોનું અંતર? આ કોનું અંતર છે? પૃથ્વીથી ચંદ્રનું અંતર, સચોટ અંતર માપ્યો. ઝડપ છે 3 × 10⁸, સમય છે 1.28. જવાબ મળે છે 3.84 × 10⁸ મીટર. કેમ કે આ એકમ મીટર પ્રતિ સેકન્ડમાં હતો. જો આ એકમ જે છે ને એ મીટર પ્રતિ સેકન્ડમાં હતો અને એને ગુણ્યા સેકન્ડ કરો, સેકન્ડ ઉડી ગયા અને જવાબ રહ્યો મીટર. તો અંતર જે છે, ડિસ્ટન્સ તમને મળે છે, ફાઇનલ આન્સર 3.84 × 10⁸ મીટર એસઆઈ એકમમાંથી. બરાબર, ક્લિયર છે? સહેલો પ્રશ્ન હતો. ચાલો નેક્સ્ટ ઉપર જતા રહીએ આપણે. આ જ છે, પાણીની નીચે રહેલી વસ્તુઓને શોધવા માટે તેમજ તેમના સ્થાન નક્કી કરવા માટે સોનાર, આ ફૂલ ફોર્મ યાદ રાખજો, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ માં અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે. એક સબમરીન સોનારથી સુસજ્જ છે, જેના દ્વારા ઉત્પન્ન થતા સંશોધક તરંગો ને દુશ્મન સબમરીન પરથી પરાવર્તિત તેના પ્રતિધ્વનિની પ્રાપ્તિ વચ્ચેનો સમય વિલંબ 77 સેકન્ડ છે. ઓહો, તો શત્રુની સબમરીન કેટલી દૂર છે? સંસ્કૃતમાં લખ્યું લાગે છે. મહાભારત જોયા પછી, સિરિયલ જોયા પછી આને આ પ્રશ્ન બનાવ્યો લાગે. જો તમે ભારે અઘરું ગુજરાતી છે, કાંઈ નહીં. તો કે આ દરિયો છે, બરાબર, આ દરિયો શું છે યાર? આમાં કઈ છે નહીં. આ કોની સબમરીન? તો કે આ ઇન્ડિયાની સબમરીન. જો બે પાંખે દોર દઉં તો આ આપણી આ જે છે ને સબમરીન કોની થઈ ગઈ? ઇન્ડિયા. એ ભાઈ હાલો, ઇન્ડિયા સબમરીન. આમાં ફિટ કર્યું છે સોનાર. આમાં હું ફિટ કર્યું છે? સોનાર. શું છે? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. અહીંયા કઈક દુશ્મન દેશની સબમરીન છે, બરાબર. આ કોની? દુશ્મન દેશની સબમરીન. સોનાર માંથી કિરણો મોકલ્યા, સોરી કિરણો નહીં, ધ્વનિના તરંગો, અલ્ટ્રાસોનિક સાઉન્ડ. આ ગયા, બરાબર, તરંગો અહીંયા ભટકાણા અને પાછા આવ્યા. અહીંયા વિલંબ સમય એટલે આ જઈને આવવાનો સમય ટોટલ 77 સેકન્ડ છે. ટોટલ સમય કેટલો છે? 77 સેકન્ડ. શું કર્યું? આગળનો જ દાખલો છે ભાઈ. 77 ભાગ્યા 2 કર્યું એટલે તમને ખાલી આ સબમરીન થી એ સબમરીન થી બી સબમરીન સુધી પહોંચવાનો સમય ટી મળી ગયો. કોણ પહોંચે છે? સાઉન્ડ વેવ્સ, બરાબર, અલ્ટ્રાસોનિક સાઉન્ડ, પ્રોબ વેવ પણ કહેવાય છે, સંશોધક તરંગો. હારા હારા નામ નવા જાણવા મળ્યા છે. હવે તો કે ઝડપ આપી દીધી છે, ધ્વનિની ઝડપ 1450 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા લખ્યું છે, વાંચી લો ભાઈ. ઝડપ બરાબર અંતર છેદમાં સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય.
ઝડપમાં કિંમત નાખી આ 1450 વાળી, અહીંથી સીધી આ જે 1450 વાળી, અને સમયની કિંમત આ જે છે આ અહીંયા મૂકી દીધી. બરાબર, કામ તમામ યાર. સીધી કિંમત મૂકો, ડી બરાબર વીટી. જવાબ આવ્યો 55,825 મીટર ભાગ્યા 1000 કરી અને એને કિલોમીટરમાં ફેરવ્યું. એ આ મારે સમજાવું, જો અહીંયા લખો છો તમે, જોજો ભાઈ. આ જે છે ને આ મસ્ત વસ્તુ લખી છે. 5,500 સોરી 55,825. ધ્યાનથી અને સાર્થક અંકમાં કેમ ફેરવ્યું એ સમજજો. રાઉન્ડ ઓફ કર્યું તો કે આને કર્યું 55,825 કિમી. ઓબ્વિયસ વાત છે ને, તમે 1000 થી ભાગો તો જ કિલોમીટરમાં ફરે. હવે અહીંયા આઠડા પછીનો આંકડો જુઓ, આઠડા પછી 2 છે, આઠડા પછી પહેલા 5 થી શરૂ કરીએ, બગડા પછી 5 છે એટલે અહીંયા 1 ઉમેરાય, એટલે આ થયું 55.83. 55.83. તગડો જે છે એ 5 કરતા મોટો નથી, એટલે ફાઇનલ આન્સર આમાં કઈ ઉમેરાણું નહીં, તો ફાઇનલ આન્સર આવ્યો 55.8 કિલોમીટર. સાર્થક અંકમાં ફેરવ્યું છે, નવું એમાં કઈ કર્યું નથી, જોઈ લેજો તમે. બરાબર, સહેલો પ્રશ્ન આગળના જેવો જ. આગળના પ્રશ્નમાં શું હતું તમે જુઓ. આ પ્રકાશના તરંગને મોકલતા હતા અને પાછા આવતા હતા, અહીંયા ધ્વનિના તરંગને મોકલ્યા અને પાછા આવ્યા. તો આ વસ્તુ જે છે એ તમારા મગજમાં ઉતારવાની છે. બરાબર, હવે પાછું એ જ આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદો દ્વારા શોધાયેલા સૌથી, એક સેકન્ડ ભાઈ કેમ ગયું, સોરી, ફરીથી આપણે કરી નાખીએ, ફરીથી વાંચું છું. આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદો દ્વારા શોધાયેલા સૌથી દૂરના પદાર્થો એટલો દૂર છે કે તેના દ્વારા ઉત્સર્જાયેલા પ્રકાશને પૃથ્વી પર પહોંચવા અરબો વર્ષ લાગે છે. આ પદાર્થો જેને બરાબર ક્વેસાર કહે છે ના કેટલાય રહસ્યમય લક્ષણો કે જેને આજ સુધી સંતોષજનક રીતે સમજાવી શકાતા નથી. આવા એક ક્વેસારમાંથી ઉત્સર્જતા પ્રકાશને આપણા સુધી પહોંચતા 3 અબજ વર્ષ લાગે છે. તો આનું અંતર કિલોમીટરમાં નક્કી કરવાનું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, કરી લઈએ, ધ્યાનથી સમજો. 3 અબજ વર્ષ, 3 અબજ, 3 બિલિયન, એટલે કે 3 ગુણ્યા 10⁹ યર. આજના જ લેક્ચરમાં આપણે તાર્યું છે 1 યર ઇઝ ઇક્વલ્સ ટુ 365 ડેઝ, એટલે કે 365 ગુણ્યા 24 કરવું એટલે કલાક, ગુણ્યા 60 મિનિટ, ગુણ્યા 60 સેકન્ડ. જે જવાબ આવતો હતો 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. તો ફરીથી અહીંયા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તેથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કેટલો દૂર છે એ શોધવું છે, તો કે ઝડપ માટે હું લખી નાખું પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. સમય સેકન્ડમાં ફેરવવો પડે ને, 3 અબજના તો પેલા 3 ગુણ્યા 10⁹ જ થઈ ગયા આ યર, અને 1 યર ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ, એટલે કરી નાખું 3.15 ગુણ્યા 10⁷ સેકન્ડ. બરાબર, તો આ કુલ અંતર મારું મળે છે મને 2.8 ગુણ્યા 10⁻25 મીટર, જેને તમે ફેરવી શકો છો કિલોમીટરમાં. 2.8 આપણે લખીએ અહીંયા, બરાબર, 2.8 ગુણ્યા 10⁻22 કિલોમીટર. 22 કેમ થઈ ગયું ખબર પડી ને, 10⁻3 ને મીટરમાં ઘુસાડી દીધું તો કિલોમીટર બની ગયો. બરાબર, તો આ દાખલો સહેલો હતો એ જ પ્રકારનો. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે કઈ વાત કરીએ. આ હું નહીં કરાવું, આ તમે ડાયરેક્ટ જ જોઈ લો યાર, આ દાખલો કરેલો જ છે. એક પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે, નહીં કરાવું કોઈને કરાવવા માંડો છો, ચંદ્ર ડિસ્ક સૂર્ય ડિસ્કની પૂરેપૂરી ઢાંકી દે છે. એટલે આપણે જો અહીંથી અવલોકન કરતા હોય ને તો આપણને આ ભાગ ન દેખાય, આપણને આ જે છે એ દેખાતું નથી, કેમ કે એના આડું કોણ આવી જાય છે, ચંદ્ર. કોની આડો, સૂર્યની આડો. બરાબર, આ તથ્યનો ઉપયોગ કરીને ચંદ્રનો વ્યાસ શોધો. કાંઈ વાંધો નહીં, શોધી લઈએ.
જુઓ તમે, આપણને એવું કાંઈ નથી આવડતું, એવું કાંઈ છે જ નહીં. શું? તો કે અહીંયા ત્રિકોણ છે સામાન્ય. ત્રિકોણ કયા દેખાડું? તો કે આ પૃથ્વીની સાપેક્ષે ટી વી પી જુઓ તમે, ટી યુ આર જુઓ. પી ક્યુ કોનો વ્યાસ છે? સૂર્યનો વ્યાસ છે. આર એસ કોનો વ્યાસ છે? ચંદ્રનો વ્યાસ છે, જે શોધવો છે. કયા ત્રિકોણ માટે વાત કરીએ? તો કે અહીંયા લખ્યું છે ત્રિકોણ ટીઆરએસ, ત્રિકોણ ટીઆરએસ અને ટીપીક્યુ. ટીઆરએસ આખું, આખું ત્રિકોણ ટીઆરએસ, બરાબર. અહીંયા સાઈડમાં ડ્રો કરો. હાલો, ટી આર એસ. અને બીજું ત્રિકોણ કયું છે? ટીપીક્યુ, એટલે આ આખું ત્રિકોણ, આખું ત્રિકોણ. હવે તો કે આ પી, આ ક્યુ, બરાબર. આ બીજું ત્રિકોણ ટીઆરએસ અને ટીપીક્યુ. આના માટે આવું કહી શકાય? આના માટે જો આપણે આવું કહેવાનો પ્રયત્ન કરીએ, શું? તો કે અહીંયા જો હું કહેવાનો પ્રયત્ન કરું આના માટે, પીક્યુ, પીક્યુ છેદમાં વીટી, પીક્યુ છેદમાં વીટી, બરાબર. સોરી, ફરીથી બોલું છું ભાઈ. પીક્યુ ને અનુરૂપ બાજુ આરએસ છે, પીક્યુ ને અનુરૂપ બાજુ આરએસ છે, અને વીટી ને અનુરૂપ બાજુ યુટી છે. ક્યાં છે વીટી? તો કે અહીંયા મધ્ય બિંદુ આનો વી અને આ ટી, આનું મધ્ય બિંદુ એ કેમ આમ થાય છે અજયભાઈ? યુ ટી વીટી. તો કોણ કોણ આમાં સંગત બાજુઓ છે? આમાં સંગત બાજુ થશે પીક્યુ અને આરએસ, એટલે અહીંયા લખ્યું પીક્યુ છેદમાં આરએસ, એને અનુરૂપ પીક્યુ ને વીટી અપોન યુટી, વીટી અપોન યુટી. તો આ જે કિંમતો છે ને, સાંભળજો ભાઈ. પીક્યુ કોનો વ્યાસ છે? સૂર્યનો વ્યાસ. રકમમાં આપી દેવી જોઈએ. હું રકમમાં તમને સુધારો કરી દઉં. સૂર્યનો વ્યાસ આપી દઉં છું, ચિંતા ન કરો. સૂર્યનો વ્યાસ છે 1.39 ગુણ્યા, સારા અક્ષરોમાં લખીએ 1.39 ગુણ્યા 10⁹ મીટર, બરાબર. આ થઈ ગયું. વીટી, તો કે વીટી આર યુ ટીવી, આ રકમમાં આપવું પડે. અને ટીયુ, આ કોનું અંતર છે? વીટી છે અથવા ટીવી છે પૃથ્વીનું સૂર્યથી અંતર, અને યુટી અથવા ટીયુ પૃથ્વીનું ચંદ્રથી અંતર. બસ આમાં કિંમતો મૂકી છે. આરએસ થી તમારો જવાબ જે છે એ મળી જાય છે, બરાબર. આ જાતે કરી નાખજો, આમાં કઈ અઘરું છે નહીં. હવે આમ જોવો તો આ તમારી ટેક્સ્ટબુક નો લાસ્ટ ન્યુમેરિકલ છે, બરાબર. પણ આ ક્વેશ્ચન જે છે ને, આમ તો જે ટી ગોતવાનો જે ક્વેશ્ચન છે એ શું છે? આ બંને જે છે તમારે 12મા ધોરણમાં એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી આ બધું ભણવાનું છે. એટલે આ એક ક્વેશ્ચન આપણે એવો રાખીએ છીએ કે હું તમને જ્યારે તમે ક્લાસમાં આવશો ત્યારે હું તમને સમજાવીશ, બરાબર. બાકી આ તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. એવું હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આવરી લઈશ, બરાબર. ચાલો, તો ત્યાં સુધી આપણે આટલું રાખીએ છીએ. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.